એક બાજુ દિવાળી નજીકમાં છે, એમાં સોનાના ભાવ 1,23,000 સુધી પહોંચી ગયા છે અને બીજી બાજુ ચાંદીના ભાવ પણ સતત વધી રહ્યા છે. આ 8મું અઠવાડિયું છે કે જ્યારે સોના અને ચાંદીના ભાવ વધ્યા છે. હવે એની પાછળનું કારણ એ નથી કે ભારતમાં દિવાળી જેવા તહેવારો છે, પરંતુ એની પાછળનું કારણ છે ટ્રમ્પને કારણે જ આ બધું જ થઈ રહ્યું છે. ના માત્ર ટ્રમ્પ, પરંતુ અમેરિકા અને ચીનનું અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એને જ કારણે બધું જ થઈ રહ્યું છે. ત્યારે હવે આગળના સમયમાં શું થશે અને શું ખરેખર તમારે આગળના સમયમાં સોનું ખરીદવું જોઈએ, ચાંદી ખરીદવું જોઈએ, આ બધું જ જો તમારે જાણવું હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપણો દોસ્ત કરણ ચડોદરા. આજે આ વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યારે સોનાના ભાવ 1,23,313 રૂપિયા છે. એ પણ 10 ગ્રામ સોનાના ભાવ છે. જ્યારે ચાંદીનો ભાવ 1,51,577 પ્રતિ કિલો છે. વૈશ્વિક બજારમાં સોનું $4,060 પ્રતિ આઉન્સના રેકોર્ડ સ્તર પર છે અને ચાંદી $51.85 પ્રતિ આઉન્સના સ્તર ઉપર પહોંચી ગયું છે. હવે જે લોકોને આઉન્સમાં નથી ખબર પડી એ લોકોને જણાવી દઉં કે આઉન્સ એક વજનનું એક આંતરરાષ્ટ્રીય એકમ છે જેનો ઉપયોગ સોનું અને ચાંદી જેવી કિંમતની ધાતુનું વજન માપવા માટે થાય છે. હવે મુખ્ય મુદ્દો કે શા માટે થઈને ભારતમાં ચાંદી અને સોનાના ભાવ રેકોર્ડ સ્તર ઉપર પહોંચી ગયા છે, જેનું સૌથી મોટું પહેલું કારણ છે વૈશ્વિક અનિશ્ચિતતા. આમ જોવા જાય ને તો સોનું અને ચાંદીને સેફ હેવન માનવામાં આવે છે, એટલે કે ગમે એવો મુશ્કેલીનો સમય હોય ને એ સમય દરમિયાન પણ તમે સોના અને ચાંદી ઉપર તમે આરામથી રોકાણ કરી શકો છો. એમાં કોઈ પણ જાતનું નુકસાન નથી હોતું એવું માનવામાં આવતું હોય છે. ખાસ કરીને એવા સમયે આને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહેવામાં આવતું હોય છે કે જ્યારે વૈશ્વિક બજારમાં માત્ર અનિશ્ચિતતા દેખાતી હોય છે, મંદી દેખાતી હોય છે, ત્યારે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં હોય છે. કારણ કે કાં તો સોનાના ભાવ સ્થિર હોય છે અથવા તો એના વધતા હોય છે. બીજી બાજુ ચીન અને યુએસ વેપાર તણાવ પણ વધ્યો છે. ચીને રેર અર્થ મિનરલ્સના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધા છે, જે ટેકનોલોજી માટે જરૂરી છે અને જેને જ કારણે વૈશ્વિક જે અર્થતંત્ર છે એના ઉપર એની ઊંડી અસર પડી રહી છે. હવે મેં તમને વિડીયોની શરૂઆતમાં કીધું હતું કે આ બધું જ થયું છે એની પાછળ જવાબદાર છે ટ્રમ્પ. તો કેવી રીતના? હવે ટ્રમ્પે ચીન ઉપર એક સાથે ટેરિફ લગાવ્યો અને એ પણ 100%. માત્ર ચીન ઉપર નહીં પરંતુ અલગ અલગ દેશો ઉપર અલગ અલગ ટેરિફ લગાવી રહ્યા છે. હમણાં તેમને ભારત ઉપર પણ 50% ટેરિફ નાખી દીધો, પરંતુ જે ચીન ઉપર એમને જે 100% ટેરિફ લગાવ્યો ને એને જ કારણે અત્યારે માર્કેટમાં જે છે એ મંદી જેવો માહોલ ઉત્પન્ન થઈ રહ્યો છે. ચીન ટ્રેડ હોસ્ટાઇલ છે એવું ટ્રમ્પનું માનવું છે. તેઓએ ચીની એરલાઇન્સ ઉપર પણ પ્રતિબંધની વાત કરી છે. આ તણાવથી વોલ સ્ટ્રીટમાં $2 ટ્રિલિયન નુકસાન પણ થઈ ચૂક્યું છે. હવે જે ટ્રમ્પની આ નીતિ છે ને એનાથી વેપાર યુદ્ધ હોય છે ને જેટલા પણ એ વધારે ચાલવાની શક્યતાઓ છે અને ચાંદી અને સોનું જે ભાવ અત્યારે છે એના કરતાં પણ અત્યારે હાલ આગળના સમયમાં વધી શકે છે. હવે માત્ર ચીન અને અમેરિકા વચ્ચે જે વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે એ જ માત્ર કારણ નથી, પરંતુ હજુ પણ કેટલાક કારણો છે કે જેના ઉપર તમારી નજર જવી જ જોઈએ. જેમાં અમેરિકામાં ફેડરલ રિઝર્વની વ્યાજ દરમાં કટોતીની અપેક્ષા, અમેરિકામાં શટડાઉન અને ભારતમાં દિવાળી. હવે આની અસર આગળના સમયમાં ભારત ઉપર શું થશે? સીધી રીતે તમને કહું, ભારતમાં તેની અસર ઊંડી અને ખરાબ થવાની શક્યતાઓ વધારે છે. અત્યારે હાલની જે માર્કેટની વાત કરવામાં આવે તો હાલમાં ભારત વિશ્વમાં બીજા નંબરે છે કે જે સોના અને ચાંદીની ખપત કરે છે. સપ્ટેમ્બરમાં ભારતે સોના અને ચાંદીના આયાત બમણા કર્યા છે, જો કે કિંમત રેકોર્ડ સ્તર ઉપર છે. દિવાળી પહેલા જ્વેલર્સ સ્ટોક પણ ભરી રહ્યા છે. અત્યારે ઇન્વેસ્ટમેન્ટની રીતે જોઈને તો એક્સપર્ટ એ પણ સલાહ આપી રહ્યા છે કે જો સોના અને ચાંદીના ભાવ ઘટે ને તો એના ઉપર ઇન્વેસ્ટમેન્ટ વધારે કરો, પરંતુ જો વધતા રહે તો ખાસ કરીને પ્રોફિટ ઉપર તેમાં ધ્યાન આપવું જોઈએ. ઇન શોર્ટ જો જોવા જાય તો અત્યારે જે વૈશ્વિક બજારમાં માહોલ બની રહ્યું છે એ પ્રમાણે આગળના સમયમાં સોનું અને ચાંદીનો ભાવ તો વધશે, પરંતુ માર્કેટમાં મંદી આવવાની શક્યતાઓ પણ વધી રહી છે. જો કે ભારતનું અર્થતંત્ર ધીરે વધારે પણ સુધરતું જઈ રહ્યું છે, એને જ કારણે આ બધાની અસર આપણે ત્યાં ઓછી અથવા તો ધીરી પડે એવી પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. હવે આગળના સમયમાં જો તમારે સોનું અને ચાંદી ખરીદવું હોય ને તો ચોક્કસથી એક્સપર્ટની સલાહ એક વખત લઈ લેજો, જેથી તમને આગળના સમયમાં કોઈ પણ જાતનું નુકસાન ન થાય. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.